લેન્ડ ગ્રેબિંગની અંદર જ્યારે ડિસ્ક્રિપ્શન આવે એની અંદર તમે બધી વિગતો નાખો છો. એમાં ખરેખર તમારે જે કંઈ લેન્ડ ગ્રેબિંગની રજૂઆત હોય 2 ભાગમાં વહેંચવી જોઈએ. પરિશિષ્ટ 1 તરીકે તમે જે બનાવો છો એની અંદર તમારા જે પુરાવા લિસ્ટ સામેલ કરો છો એની ડિટેલ્સ નાખવી જોઈએ. પરિશિષ્ટ 1 ની અંદર તમામ પુરાવાઓ લિસ્ટ જમીન હોય, દાખલે ખેતીની જમીન આપણે વાત કરીએ છીએ, જમીન મકાનની બીજી કોઈ વાત કરતા નથી. તો ખેતીની જમીનમાં તમારો પુરાવા લિસ્ટ પાયાની પ્રથમ નોંધથી શરૂ થઈ અને તમારી પાસે જમીન કેવી રીતે આવી ત્યાં સુધીના બધા તમારા દસ્તાવેજી પુરાવા જ છે. એમાં જો વેચાણથી આવી તો વેચાણે પણ તમારો દસ્તાવેજી પુરાવો છે, ત્યાંથી તમે કબજો સંભાળેલો છે, ત્યાંથી તમારી પાસે માલિકીની જમીન અને કબજો પૂરો છે એમ સાબિત તમારે કરવાનું રહે. ત્યાર પછી ઓલા એ કબજાની જમીન ખાઈ ગયો છે કે શેઠો ફેરવેલો છે એમ તમારે સાબિત કરવાનું રહે. એમ નહીં કે પરાપૂર્વથી છે તો તમારો અધિકાર તમે ગુમાવો છો. ત્યાર પછી આના કોઈ બીજા લખાણ હોય, માપણી શીટ હોય તો એ તમે દસ્તાવેજી પુરાવા તરીકે રજૂ કરી શકો છો કે આ રે માપણી શીટ, આ સમયે આટલું હતું ને નવું દબાણ આટલું કરી લીધું. આપણે આવું રાખતા જ નથી, માપણી જ નથી કરાવતા. દર 2-3 વર્ષે તમારે તમારી માપણી શીટ રાખવી જોઈએ. તો મેં તમને કીધું પુરાવો તમે સાબિત કરી શકો ને કે આ રે સાહેબ મારી 2002ની માપણી શીટ અને આ રે 2005ની માપણી શીટ. 2000ની માપણી શીટમાં સરકારી માપણી શીટ પ્રમાણે મારી જમીન 3 ગુઠા જ ઘટતી હતી અને 2005ની માપણીમાં 30 ગુઠા ઘટે છે અને આ ભાઈનું દબાણ આ રહ્યું ચોખ્ખે ચોખ્ખું. તો સાબિત જ થઈ ગયું ને. સરકારી જ માપણી વેલિડ રહે.